હસબેન્ડ મને ગ્રીન ફોરેસ્ટ મળી ગયો. કાંઈ લખું? એકદમ ગ્રીન, હરા હરા. એટલું ફેરવા લઈ જાય, એટલું ખાવાનું લઈ દે. વિડીયો બનાવવાનું કોઈ દિન આ નથી પાડ્યું. કેવો ડાયો છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત ગાઈસ. હું ઉઠીને બ્રશ કરું પાણી ને કીક ને કીક ન હોય મારા ઘરમાં. બ્રશ કર્યા વગર પાણી ભરવું પડે. મોટર ચાલુ કરવાની હે પણ આળસ થાય ને ઉઠીને જ અમે બ્રશ કરું. ઓલા વિડીયોમાંથી મારા 380 સબસ્ક્રાઈબર થઈ ગયા. થેન્ક યુ. જેને જેને કર્યું હોય એને કોમેન્ટ કરજો. હું એની પર્સનલી થેન્ક યુ કે થેન્ક યુ. હાલો હું બ્રશ કરીને ચા પીએ લો, પછી રાંધવા માંડીએ. હોગે ને તાકો દી ગંધા હોગે. સા પાકે ગો તાર મને ખબર, ફ્રીજમાં ખોલીને જોયું ને તાર ખબર પડી કે દૂધ તમે રાખ્યું જ ને. મેં આખું મેળવી દીધું. એ મારી દુકાને અટણ મેં લેવા જવું પડે. ઉઠેલની અડધી કલાક થઈ ને મને જ મેં સા ને પીતો. મને એને સા ન પીએ ત્યાં સુધી મારું મગજ કામ ન કરે. હજે મને સા ને ચડ્યો. હજે તો હું લેવા જાય ત્યારે થાય. જોકે દુકાન ત્યાં જ હે, ઉઠાવે જ ન તો સા જોઈએ ને માણસને, જવું પડે ને. આજ ખરેખરનો હે ને મારો ભારી આંગો દીવી ગયો. એ અટાણે સવાર સુધીને તમને ખબર છે પાણી નહોતું ને દૂધ નહોતું ને એ પાણી પાછું ભર્યું ને ત્યાંથી એ બધું થયું. મારી મા આજે આવીને ને માસીની મજા નથી આજે આવવાના ને એવું 18-20 જણાનું ખાવાનું મારે એકલી બનાવવાનું છે. મેં ચાલુ કરી દીધું, બીજું બધું કામ મેં લઈ દીધું. ટિફિન બનાવેલા પછી એકલીથી ન પૂગે ને લોટ પૂરો થઈ ગયો. પાછો 2 જ દી આવેલો. 10 કિલોનું બાસ્કું લોખું લઈ આવ્યો હતો ને, લોખું પાછો લોટ લેવા ગયો. મેં દાળ બાફી હું કાંઈ વઘારલા બધું તૈયાર કરી લીધું. દાળ ખોલીને જોઈ દાળ કાશી હતી, પાછી મેલી. કીનું મોં જોયું હોય ઉઠાવે જ ન કે મારું જોયું હોય આયહામાં કામ થયું હોય. એટલો દી ગંધારો હોય ગયો ને મારે આવા ઘી પૂગવું. મારે એકલી ભૂગાઈ જાય ભાઈ. કામ ના 10 જણાને ખાવાનું આમ સટકી જાય એવું મોટિવેશન ખુદને દીધા રાખવાનું. આપણે ધારીએ તો ગમે કરે હગીએ, પછી આજુ કામ ન થાય ના ધારીએ કરે હગીએ. એમ મોટિવેશન રાખવાનું અંદર, હારવાનું નહીં, મગજથી નહીં હારવાનું. મન કે જીતે જીત હે, મન કે હારે હાર. એક ગેસી રોટલી થઈ, ભેગું શાકી વગેરે દૂધી દાળનું. એટલો આગો થઈ ગયો. ભેગું માગતી જા એટલે અહીંથી એટલું હું કરા. તાર તો હું કાં કે યાર મનપૂર્ણાનો અવતાર હે સેમ એટલું કામ એકલી એક અહીંથી કરે. આના પહેલાં રોટલી કરતાં દારી વઘારેલી બરાબર. એટલો આગો થઈ ગયો, પેક થઈ ગઈ અડધી. એટલો આગો પડ્યો હેકવાનો. ભેગી માગતી જા, પેકી કરતી જા, શાકી વઘારતી જા, દારી વઘારતી જા. કામ થઈ ગયું હું મારા જેવું કામ ટું કાકા કોઈ નહીં હોય એવી તમે કામ થઈ. હાલો ગાઈસ, અમે ડેટ ઉપર જઈએ. જોજો અમે ડેટમાં ક્યાં જઈએ. ત્યાં આવ્યા, એન્ટ્રી બંધ થઈ ગઈ લગભગ. જવા દે તો સારું, રિક્વેસ્ટ કરીશું. નહીં મળે ટિકિટ, નહીં મળે ટિકિટ. ક્યારે બંધ થઈ જાય? 4 વાગે. હજી તો 15 જ મિનિટ થઈ. જવા દો ને. ટિકિટ જ બંધ થઈ ગઈ. દૂરથી આવ્યા. ખાલી 2 જ ટિકિટ જોઈએ. બંધ થઈ ગયું. કલાકમાં તો પાછા નીકળી જાય. દૂરથી આવ્યો, આમ પૂછી લ્યો ને એકવાર. કલાકમાં તો નીકળી જશે પાછા. એકવાર પૂછી લો લ્યો. સવાર 8 વાગે બોલે 4 વાગે.
કીધું તું ને આજે દીજ ગંધારો ઉગ્યો ઉઠાવેતનું કુંજન કીણું જોયું હોય હા રૂપા અસર તૈયાર થઈને ભલે ટી શર્ટ એને પહેર્યું હતું 100 રૂપિયા ચશ્મા પહેર્યા રૂપા તૈયાર થઈને ટિકિટ બારી બંધ થઈ ગઈ દીજ ગંધારો ઉગ્યો આજ ગડબડ જ થાય બધી સવારની ઉપરકોટ બંધ થઈ ગયું હતું એવા હાટું અમે સ્વામિનારાયણના મંદિર આવેગા લખો કે નીકળ્યા તો કાંઈક લે જ જા હસબેન્ડ મને ગ્રીન ફોરેસ્ટ મળી ગયો કાંઈ લખું એકદમ ગ્રીન હરા હરા એટલું ફરવા લઈ જાય એટલું ખાવાનું લઈ દે વિડીયો બનાવવાનું કોઈ દિન આને જ પાડ્યું કેવો ડાયો છે કેવું અસલ ગાર્ડન હે राधा कृष्ण की मस्त मूर्ति है हाँ बहुत जोर थी बोलवा मनावे आ બધા ધ્યાન કરે હાટું ધીરે ધીરે બોલા ડેટ માંથી મંદિર ડેટ થઈ ગઈ ભગવાન અમારે મળવું હોય છે બધા કહે કે જો ભગવાનને મળવું હોય તો જ આપણે મંદિરે જઈ શકીએ એટલે ભગવાનને અમારે મળવું હોય એ હાટું અમને બરકે લીધા યુ મંદિર આવેગા સિનેમેટિક શોટ લઈ ન કહેતા કે કાં ચશ્મા ચડાવી લીધા પગતા મારે 100 રૂપિયાના લીધા કાંક તો ઇસ્તેમાલ કરો ને કાંક નીકળીએ કારક તો ઇસ્તેમાલ કરો ને મને તો ઉપરકોટ જવાનું બહુ મન હતું ના મજા આવે બહુ મને બેહવાની અસલ છે રીલી મારા મગજમાં આવતી કે ના આવી બનાવવી પણ આજ તો દીજ ગંધારો આવી ગયો તમને ખબર જ છે તો એ પ્રમાણે જાય દે આજ ઓલું કરવાની જ જરૂર નથી પ્લાન કરવાની ખબર તો આવતા કે હવાનું દી ગંધારો જાય તો લોકો લગભગ કાલે વયું જવાનું તો એ આવી 1-1.5 મહિના પછી તો એ કે હાલ કાંઈ જવું હોય તો લે જા તો હાલ હું તો ત્યારે જ હોય અને દેવા દે તો મંદિરમાં તો બહુ ગળદી છે કે મારે તો વિસરને જ ના જાય ખાવાનું વાં ખાઈ આવી ઘરે કડ્યું કરી છે ને તો ખાઈ લીધું ખાવાનું પહેલાં ફરવાનું પછી પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા ફેર जाता था तो याद आयु कि पैकिंग पूरा थेगा हमारा प्लास्टिकना तो आगे टिफिन पैक કરવામાં ઘટશે તો પછી નાથી સીધા એ લેવા આવ્યા ડબ્બા લેવા આવ્યા લખું ડબ્બા લઈ હું વાટ જો આજે અમારી ડેટ તો આખી દહેજ મહેજ થઈ ગઈ જીવી સાઈડથી હું કંઈ નહોતી વાંધો ને કાસા કરે જાય બીજું કહું